રાજકોટમાં શ્રાવણ મહિનાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગે શહેરની અલગ અલગ 37 પેઢીઓ તપાસ કરી હતી। તપાસ દરમિયાન 53 કિલો ખાદ્ય અને વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। સ્ટોરેજ લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશનને લઈને 5 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે। નિયમોના ભંગ બદલ કુલ 6500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। સાથે જ ફરાળી પેટીસના લોટના 12 નમૂના લેવામાં આવ્યા છે, જેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે। કુલ 37 જેટલા એકમો જે છે એની તપાસ કરવામાં આવી છે। આ 37 એકમો પૈકી જોવા જઈએ તો કુલ જે છે એમાં 12 ફરાળી પેટીસના નમૂના પણ જે છે લેવામાં આવ્યા છે। ઉપરાંત 6500 જેટલો દંડ પણ વહીવટી ચાર્જ રૂપે ફટકારવામાં આવ્યો છે। આ સાથે સાથે જોવા જઈએ તો 55 કિલો જેટલો ખાદ્ય પેટીસ અથવા અનહાઇજેનિક પેટીસનો જે છે એ પણ નાશ કરવામાં આવ્યો।